નમસ્કાર ખેડૂત મિત્રો, હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। આજે હું એક આંબાવાડીની વિઝિટ માટે આવ્યો છું અને ખેડૂત મિત્ર પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે। સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ। તમારું નામ? મારું નામ જીમી કુમાર જયેશભાઈ પટેલ। ઓકે, અને તમારું ગામ? મારું મૂળ ગામ એકચ્યુઅલી નવી પારડી છે, કામરેજ તાલુકામાં, અને મારી જમીન અહીંયા આગળ છે માંગરોળ તાલુકાના મોટી ફળી ગામમાં। ઓકે, આ તમારી ટોટલ કેટલી કલમ છે? તમે કેટલા આંબાવાડીમાં હમણાં કેટલા તમારા? મારે લગભગ એમ 6 વીઘાની આંબાવાડી છે, તેમાંથી 3 વીઘાની આંબાવાડી અહીંયા છે। 150 જેટલી કલમ છે મારે અહીંયા આગળ આંબાની। ઓકે, અને આ લગભગ વાવેતર છે 2019 નું। 2019 હા, બરાબર છે। અને તમે આમાં ખાતરનું જે ટ્રીટમેન્ટ છે, શેડ્યુલ છે, એ તમે ખાતર કયા કયા આમાં ખાતર વાપરો છો? તો આમાં એકચ્યુઅલી કેવું છે કે ખાતરમાં તો પહેલા 3 વર્ષ માટે જયારે કલમ આપણે બનાવી હતી ત્યારે કોઈ અનુભવ નહીં હતો મને ખાતરનો બી। તે ટાઈમે આપણે નોર્મલ ખાતરના જે ડોઝ આવે એ ફોલો કરતા હતા, NPK ને રાસાયણિક ખાતર વાપરતા હતા। તો ત્યાર પછી મને જાણ થઈ તો લગભગ 2021-22 થી મેં લગભગ શ્રીફોસ, સુંદરગોળ આ વસ્તુ વાપરવાની શરૂઆત કરી મેં। ઓકે, અને તમે જે ખાતર વાપર્યા 3 વર્ષથી તમે જે વાપરો છો, ટોટલ ઓર્ગેનિક જ તમે હવે વાપરો છો? છેલ્લા 4-5 વર્ષથી ઓર્ગેનિક જ વાપરો છો, અને ટોટલ શ્રીફોસ, સુંદરગોળ ને જે બીજી બધી જે ઓર્ગેનિક પ્રોડક્ટ, ફ્રૂટની ક્વોલિટીમાં ટોટલી અસર જોવા મળે એની। તે ક્વોલિટી બી ઘણી સારી છે, ને આંબાની ઇવન કેનોપી બી તમે જોશો ને તો 6-7 વર્ષના આંબા છે ને એની કેનોપી બી ઘણી સારી દેખાય છે। બરાબર છે। અને એનું સૌથી મોટું ઉદાહરણ એક આ વખતનું જ છે। હવે આ વર્ષે એકચ્યુઅલી મારે ફ્રૂટિંગ ઘણું સરસ હતું। ઓકે, ઘણું સરસ મીન્સ કે ગયા વર્ષ કરતા ઓલમોસ્ટ ડબલ હતું। ઓકે, તો હમણાં 2-3 મહિના પહેલા લગભગ વાવાઝોડું આવેલું, તો તે ટાઈમે ફ્રૂટિંગ મારું મીડિયમ સાઇઝની હતી ઓકે સાઇઝ। તો લગભગ મને એવું લાગેલું હતું કે હાથમાં કઈ રહે નહીં, જે રીતનું વાવાઝોડું હતું તે ટાઈમે મને એવું હતું કે ડ્રોપ ડાઉન જ થઈ ગયું હશે, લગભગ 5-10% ખાવા માટે રહે તો રહેશે। બટ બીજે દિવસે મેં આવીને જોયું તો મને એવું લાગ્યું ખાલી 5-10% જ પડેલા હતા કેરીના સાઈઝ, કેરીના મળવા। બાકી ઘણું એટલે ઘણું સરસ। એટલે મને એવું લાગ્યું કે આ કદાચ ખાતરની અસર વધારે હોઈ શકે, એટલે મીન્સ કે ઝાડની સ્ટ્રેન્થ, ફ્રૂટિંગ બધું ઘણી અસરકારક છે। ઓકે, ઓકે। તમે બીજા ખેડૂત તરીકે બીજા ખેડૂતને તમે શું ભલામણ કરશો કે આ ખાતર પાયાના ખાતર તરીકે આ યુઝ કરાય? તો જે રીતે તમે એનો અનુભવ લીધો છે એવી રીતે કોઈ ખેડૂતને વાપરવો હોય તો એક ખેડૂત તરીકે ખેડૂતને તમે શું ભલામણ કરશો? એકચ્યુઅલી આમાં પાયા જેવું તો કઈ છે નહીં, આમાં તો દર વર્ષે હું આ જ ખાતર યુઝ કરું છું બરાબર। આમાં પાયામાં નાખ્યું એવું તો કઈ છે નહીં। હા, શેરડીમાં બી હું છેલ્લા લગભગ 4 વર્ષથી આ ખાતર વાપરું છું। ઓકે, મને ઘણી અસર જોવા મળે છે। ઓકે, શ્રીફોસ, સુંદરગલ, કાઈકે રિઝલ્ટ મને ઘણું સારું મળે છે। ઇવન લાંબમાં પણ સારું મળે છે। અને આ આંબાની વાત કરીએ તો આંબામાં તો એકદમ અતિશય પણ આપણે જોવા ગઈએ તો સારામાં સારું રિઝલ્ટ છે। ઓકે, આંબાની હેલ્થથી માંડીને બધી વસ્તુ સારી છે। ઓકે, ઓકે, થેન્ક યુ। ખરીદી માટે આજે જ સંપર્ક કરો ખેડૂતોની પહેલી પસંદ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ।